યુનિવર્સિટી ખાતે સુવર્ણચંદ્રક વિજેતા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં ઇસરો અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર નિલેશ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ શાખાઓના 7 ઉત્કૃષ્ટ 15 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રકોથી સન્માન કરવામાં આવ્યું હતું. યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી ખાતે શિયાળુ સત્ર 2024માં લેવાનારી પરીક્ષામાં સુવર્ણચંદ્રક વિજેતા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. સમારંભની શરૂઆત સરસ્વતી વંદના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું હતું. યુપીએલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર શ્રીકાંત જે વાઘે કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ઇસરો અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર નિલેશ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર શ્રીકાંત જે વાઘ, રજિસ્ટ્રાર, ડીન અને વિભાગોના વડાઓની હાજરી આપી કાર્યક્રમની પ્રતિષ્ઠા વધારી અને વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમમાં બેચલર ઓફ એન્જિનિયરિંગ BE, ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ DE, માસ્ટર ઓફ એન્જિનિયરિંગ ME, બેચલર ઓફ સાયન્સ BSc અને માસ્ટર ઓફ સાયન્સ MSc સહિત વિવિધ શાખાઓના 7 ઉત્કૃષ્ટ 15 વિદ્યાર્થીઓનું સુવર્ણચંદ્રકથી સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન સમારોહમાં ઇસરો અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર નિલેશ દેસાઈએ વિજ્ઞાન દ્વારા ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ પ્રગટાવવો શીર્ષક પર માર્ગદર્શન આપ્યું હતું, જેમાં ભવિષ્યને આકાર આપવામાં વિજ્ઞાન અને નવીનતાની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો. તેના શબ્દોએ શ્રોતાઓને તેમના શૈક્ષણિક કાર્યમાં દ્રઢતા, જિજ્ઞાસા અને વૈજ્ઞાનિક વિચારસરણી કેળવવાની પ્રેરણા આપી હતી.